ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખળભળાટ મચ્યો છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આપ નેતા જિગીશા પટેલે શું કહ્યું, વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો 2023ના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે, જેમાં તેમના પર આરોપ છે વનકર્મીને મારવાના અને તેને લઈને વિવાદ વકર્યો છે। આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને તેમના જે પાર્ટીના કાર્યકરો, નેતાઓ છે તેમનામાં રોષ પણ જોવા મળી રહ્યો છે। આ બાબતે હવે ગુજરાતભરમાંથી અલગ અલગ ચૈતર વસાવાના સમર્થનમાં પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, તેમણે સરકાર ઉપર આક્ષેપ કરતા, પ્રહાર કરતા શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે ફરી એકવાર ગુજરાતની અંદર જનતા માટે લડતો એક ચહેરો સરકારને માત્ર ને માત્ર કણાની જેમ આંખમાં ખૂંચે છે એટલા માટે જેલ હવાલે કરવામાં આવ્યો। આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। શું કામ? એ એના સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે, ત્યાં થતી ગેરરીતિઓ માટે, ત્યાં થતા અન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા, લડતા હતા। ત્યાંના કહેવાય ને કે અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ એને સત્તા પક્ષને પાછળ રાખી અને પોતાની એક જીત મેળવી। અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને આ બધી જ વસ્તુ ખટકતી હોય એમ એમની ઉપર ચાલ રમી, એની ઉપર રમત રમી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા। હું એટલા માટે કહું છું કે આ ભાજપ સરકારનું કાવતરું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા લોકો છે જેની ઉપર 107, 110 એવા કેસો છે, છતાં પણ એમને કોઈ દિવસ ક્યાંય સજા ફટકારાય એવો એક પણ દાખલો મને બતાવી દો। જે લોકો સરકારની સામે લડે છે એને આવી રીતે દબાવવામાં આવે છે, એની ઉપર કેસ કરવામાં આવે છે, એમને કોર્ટ કચેરીના ધક્કાઓમાં એને સજા ફટકારવામાં આવે છે, એને એનકેન રીતે એના પરિવારને પણ એનકેન રીતે હેરાનગતિ કરવામાં આવે છે, કનડગત કરવામાં આવે છે કે જેથી કરીને થાકી હારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। ચેતરભાઈ વસાવાને પણ એવી ઓફર આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ। તો મારે એટલું જ કહેવું છે કે તમારી જે આ નીતિ છે, જે જનતા માટે લડતા લોકો છે એને દબાવવાનું બંધ કરો। જોકે હું ચેતરભાઈને પણ બહુ સારી રીતે ઓળખું છું। ચેતરભાઈ આવી તમારી કોઈ પણ જાતની ગેરરીતિઓથી, કોઈ પણ જાતના દબાણથી ડરવાના નથી। એ ખૂબ જ મજબૂતાઈથી લડશે અને ત્યાંના આદિવાસી સમાજને પણ અમે સારી રીતે જાણીએ છીએ। તમારી જે આ હરકતો છે એનાથી આખો સમાજ નારાજ છે, આખો સમાજ તમારી સામે છે। અને ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી ખૂબ જ કહેવાય ને કે કાયદાકીય લડાઈ જેટલી પણ લડવાની હશે એટલી તન મન ધનથી હાઈકોર્ટ સુધી, સુપ્રીમ સુધી જવું પડશે તો ત્યાં સુધી પણ જઈ અને આ લડાઈ લડશે। જનતાનો નાયક છે અને જનતા જાણે છે કોણ ખોટું છે, કોણ સાચું છે। પોલીસ તંત્રનો ઉપયોગ કરતા હતા, કરો છો, એ બધા જાણે છે। ન્યાયતંત્રનો ઉપયોગ બંધ કરો। જય હિન્દ, જય ભારત। છે જે ક્યારેક પણ લોકો છે તે સાંખી નહીં લે ને આગામી સમયમાં આદિવાસી સમાજ તેનો જડબાતોડ જવાબ આપશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।